શું તમે જાણો છો કે ગુલાબી મીઠું કેવી રીતે બને છે અને આખરે ગુલાબી મીઠું બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે? તો ચાલો જાણીએ ગુલાબી મીઠું બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિશે. આજે આપણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત ખેવરા સોલ્ટ માઇન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાંથી ગુલાબી મીઠાના મોટા મોટા ટુકડાને ટ્રકમાં લોડ કરવામાં આવે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત ખેવરા સોલ્ટ માઇનમાં ગુલાબી મીઠાના મોટા મોટા પર્વતો જોવા મળે છે અને ખેવરા સોલ્ટ માઇન 110 ચોરસ કિલોમીટરના એરિયાને કવર કરે છે. ખેવરા સોલ્ટ માઇનને માયો સોલ્ટ માઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો હવે જાણીએ કે ખેવરા સોલ્ટ માઇનમાંથી ગુલાબી મીઠાના મોટા મોટા ટુકડા કેવી રીતે બહાર કાઢવામાં આવે છે. મિત્રો, આ પ્રક્રિયામાં સૌપ્રથમ વર્કરો ગુલાબી મીઠું કાઢવા માટે ઘણા સાધનોનો ઉપયોગ કરે છે અને ક્યારેક જેસીબીનો પણ ઉપયોગ કરવો પડે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે મીઠું કાઢવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ જેસીબીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઘણી જગ્યાઓ વધારે કઠણ હોય છે અને ઘણી જગ્યાઓ એટલી કઠણ હોય છે કે ક્યારેક આ જગ્યાને બ્લાસ્ટિંગ દ્વારા પણ તોડવામાં આવે છે. બ્લાસ્ટિંગ કર્યા બાદ જ્યારે તે મોટા પથ્થરોમાં તૂટી જાય છે, ત્યારબાદ તેને વર્કરોની મદદથી ટ્રકમાં લોડ કરવામાં આવે છે. ઘણી વખત આ ટુકડાઓને જેસીબીની મદદથી પણ ટ્રકમાં લોડ કરવામાં આવે છે. લોડ કર્યા પછી તેને ફેક્ટરીમાં લાવવામાં આવે છે, જ્યાં આ મોટા મોટા ટુકડાઓને નીચે ઉતારવામાં આવે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે મોટા મોટા ટુકડાઓને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અહીં દરરોજ 300 મેટ્રિક ટન જેટલા ગુલાબી મીઠાને એકત્રિત કરવામાં આવે છે. હવે આપણે જાણીશું કે ગુલાબી મીઠાના આ મોટા મોટા ટુકડાઓમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે. તો ચાલો સૌથી પહેલા આપણે જાણીએ ગુલાબી મીઠામાંથી બનાવવામાં આવતા લાઇટિંગના સાધનો વિશે. આ પ્રક્રિયામાં આ મોટા મોટા ટુકડાઓને પહેલા નાના નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે. ત્યારબાદ અહીંના વર્કરો તેમની કલાકારીથી બધા ટુકડાઓને અલગ અલગ આકાર આપે છે. ત્યારબાદ આ બધા ટુકડાઓમાં કાણા પાડવામાં આવે છે, જે તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો. ત્યારબાદ મશીનોની મદદથી અને વર્કરોની કલાકારીથી ફિનિશિંગ કાર્ય કરવામાં આવે છે અને તેને વિવિધ આકાર આપવામાં આવે છે, જે તમે આ વિડીયોમાં પણ જોઈ જ શકો છો. તમને જણાવી દઈએ કે અહીં ગુલાબી મીઠાના ટુકડામાંથી 50 થી 60 વિવિધ પ્રકારના આકાર બનાવવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર એક લાઇટ નાખવામાં આવે છે અને અંતે બધા ટુકડાઓ પેક કરવામાં આવે છે. તો આ રીતે ગુલાબી મીઠામાંથી વિવિધ પ્રકારના લાઇટિંગ સાધનો બનાવવામાં આવે છે. ક્યારેક ગુલાબી મીઠાના આ મોટા મોટા ટુકડાઓમાંથી ચોરસ ટુકડાઓની સાથે સાથે લંબચોરસ ટુકડાઓ પણ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ઘણી જગ્યાએ ઘર બનાવવા માટે પણ થાય છે. તમને જણાવી દઈએ કે ગુલાબી મીઠાનો ઉપયોગ ઘરની અમુક જગ્યાએ જ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ કરવાથી ઘરનું વાતાવરણ આરામદાયક અને શાંત રહે છે. ચાલો હવે જાણીએ કે ગુલાબી મીઠાના મોટા મોટા ટુકડાઓને પાવડર સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવે છે. સૌપ્રથમ આ પ્રક્રિયામાં ગુલાબી મીઠાના મોટા મોટા ટુકડાઓને કન્વેયર બેલ્ટ દ્વારા પ્રોસેસિંગ યુનિટમાં લાવવામાં આવે છે. ત્યારબાદ તેને એક મોટા હોપરમાં નાખવામાં આવે છે, જેમાંથી ગુલાબી મીઠાના મોટા મોટા ટુકડાઓ નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થઈને બહાર નીકળે છે. ત્યારબાદ તેને એવા મશીનમાં નાખવામાં આવે છે, જ્યાંથી ગુલાબી મીઠાના નાના નાના ટુકડા પાવડર સ્વરૂપમાં તૈયાર થઈને બહાર નીકળે છે. ત્યારબાદ તેને મોટા મોટા પેકેટમાં પેક કરવામાં આવે છે અને સાથે સાથે તેને નાના પેકેટમાં પણ પેક કરવામાં આવે છે.